સરખામણી ન કરો. માણસ માત્રની ટેવ છે સતત સરખામણી. કપડાં પહેરીએ તો પણ સરખામણી, શૂઝમાં સરખામણી, સ્પેકમાં સરખામણી, હેરસ્ટાઇલમાં સરખામણી, મોબાઈલમાં સરખામણી, પ્રિય પાત્રમાં પણ સરખામણી. સરખામણી સતત થાય કે મારે આવું છે, આને આવું છે, આના પપ્પા આવા છે, મારા પપ્પા આવા છે. એકવાર એક બાપ એના દીકરાને રિઝલ્ટ કંઈ આવ્યું એટલે થોડુંક ઓછું આવ્યું એટલે શું કે બાજુવાળાનો દીકરો કેટલો સારો છે, એને ટકા આટલા આવે છે, કયા ગ્રો છે, આવો છે, તેવો છે. પેલા છોકરાનું ગયું એ કે બહુ ગમતો હોય તો એને ઘેર લાવો. ડુ નોટ કમ્પેર. લવમાં કમ્પેર ન કરો. એમ કોઈકની સાથે પ્રેમ થાય એટલે કમ્પેરિઝન ન કરો. એક યુવક, એને એક છોકરી સાથે પ્રેમ થયો. એના ઘરના બધા ના પાડે. એના પિતા પણ મને મળ્યા. તું કેમ ના પાડો છો? તમારી કાસ્ટમાં જ છે છતાં ના કેમ પાડો છો? મને કે સ્વામી એ જાડી બહુ છે અને છોકરા કરતાં લગભગ 1.5 છે, 1.5 ગણું વજન છે. છોકરો કે સ્વામી મને ગમે છે અને મારે કે આખો દાડો એને ઊંચકીને ફરવાની છે. એટલે એના પપ્પા કે બહુ જાડી છે, કજોડું લાગે, નહીં સેટ થાય. છતાં પેલા એ વ્યવસ્થા કરી. એણે શું કીધું કે સ્વામી અમદાવાદ અમે બંને રહીએ છીએ, એ જોબ કરે છે, સ્કૂટી એક્ટિવા લઈને જતી હતી, પણ એને પણ મારી સાથે મેરેજ કરવા છે એટલે એને ચાલીને જવાનું શરૂ કર્યું છે, વજન ઉતરે એના માટે. એણે એકટાણા શરૂ કર્યા છે વજન રિડ્યુસ કરવા માટે. કેવો પ્રેમ કહેવાય! વેઇટ રિડ્યુસ કર્યું, એકટાણા શરૂ કર્યા, ચાલીને જવાનું શરૂ કર્યું. લગ્ન થઈ ગયા. અત્યારે મને મળ્યો થોડાક મહિના પહેલા, એને પેલી છોકરી સાથે છૂટાછેડા લીધા. કેમ? તારા મમ્મી પપ્પાની ના હતી, જાડી હતી, છતાં એણે પેલી બાઈએ પણ એટલી મહેનત કરી, તારા માટે આટલું બધું સમર્પણ કર્યું. કેમ છૂટાછેડા? મને કે મારી ઓફિસમાં બીજી એક બાઈ હતી ને એના કરતાં સારી હતી, એની સાથે એને પ્રેમ થઈ ગયો. કમ્પેરિઝન કરવા ગયો. એના કરતાં આનો સ્વભાવ સારો છે, એનો સેલરી સારો છે. તો પૈસામાં, પદમાં, પ્રસિદ્ધિમાં ક્યારેય તમારા ગમતા પાત્રોની બીજા સાથે કમ્પેરિઝન ન કરો. અંદર અંદર બે પાત્રોની પણ કમ્પેરિઝન ન કરો. મેજર સરોજા અને કર્નલ શૈલેન્દ્ર. મેજર સરોજા ઇન્ડિયન બાઈ હતી, બાહોશ, શૂટિંગ કોમ્પિટિશનમાં ઓસ્ટ્રેલિયામાં મેડલ લાવી. એના હસબન્ડને ખબર પડી કે મારી બાઈને મારા કરતાં વધારે સારા મેડલ મળ્યા છે. એણે એની વાઈફના ઘરમાં જેટલા મેડલ્સ હતા, સર્ટિફિકેટ્સ હતા, બધા જ તોડી નાખ્યા. વાય? કમ્પેરિઝન. અને હવે તમારે થશે, પહેલા પુરુષ એકલો કમાતો તો હવે પત્ની પણ કમાતી હોય છે. એટલે સેલરીમાં પણ થશે, એજ્યુકેશનમાં પણ કમ્પેરિઝન થશે. એની ઓફિસનો સ્ટાફ જુદો હશે, તમારી ઓફિસનો સ્ટાફ જુદો હશે, કમ્પેરિઝન થશે. એ બધાની વચ્ચે લવ, ડુ નોટ કમ્પેર. બીજા સાથે સરખામણી ન કરો. અને કદાચ કરો તો આપણા કરતાં જે નબળું હોય એની સાથે સરખામણી કરો. તમારી પાસે સેમસંગ હોય તો આઈફોન ના જોજો કરો, નોકિયા જુઓ, તો તમને દુઃખ ઓછું થશે. 2-3 યુવકો મારી પાસે આવ્યા. મને કે સ્વામી આના લગ્ન થયા ને એની પત્ની બહુ વઢકણી છે અને બહુ બોલબોલ કરે છે અને બહુ વિચિત્ર સ્વભાવ છે. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું, મેં કીધું તારે તકલીફ છે? મને કે ના ના ચાલે. હવે આ લોકો તારા માટે ફેવર કરે છે ને તું તો એક ફરિયાદ નથી કરતો. મને કે સ્વામી આવી તો આવી મળે કોને? તો એનો અભિગમ કેવો બદલાઈ ગયો છે. લવ એટલે આ છે જેની અંદર કોઈ કમ્પેરિઝન નથી. 4th લેસન ઇન લવ, ડુ નોટ કમ્પ્લેન. ડુ નોટ કમ્પેર, ડુ નોટ કમ્પ્લેન. માણસ માત્રના જીવનને 3 શબ્દોમાં એક ચિંતકે લખ્યું છે. વી આર બોર્ન ક્રાઇંગ, લીવ કમ્પ્લેનિંગ, ડાઈ ડિસઅપોઇન્ટેડ. માણસ જન્મે ત્યારે કઈ રીતે જન્મે છે? રોતા રોતા, બરાબર? કદાચ વિદ્યાનગરવાળા હસતા હસતા આવ્યા હોય તો ખ્યાલ નહીં. લગભગ બધા રોતા રોતા આવે. ન રડતો હોય તો ડૉક્ટર ઠપ કરે પાછળ અને રોવડાવે, કારણ કે એનું રેસ્પિરેશન સિસ્ટમ મજબૂત કરવાની છે. આપણે રોતા રોતા જન્મીએ છીએ અને જીવીએ છીએ ફરિયાદ કરતા કરતા. એક દિવસ એવો લાવો કે જેમાં કોઈના માટે આપણે ફરિયાદ કરી ન હોય કે માનસિક ફરિયાદનો વિચાર ન આવ્યો હોય. સતત આપણને કોઈકની ફરિયાદ છે. તો પ્રેમ એ ફરિયાદોનો સરવાળો નથી. મહર્ષિ અરવિંદ કહેતા પ્રેમ એ દાવો, શરત કે સોદાબાજી નથી, આત્મસમર્પણ છે. એક નવયુવાન મંદિરે મને મળવા માટે આવ્યો. મને કે સ્વામી તમને કોઈ ટેટુવાળા ઓળખે છે? ટેટુવાળા? તો મારે શું કરવા ટેટુવાળાને ઓળખાણ કરવી? તારે શું જરૂર પડી ટેટુવાળાની? મને કે મારે ટેટુ ઇરેઝ કરાવવું છે, ભૂસાવવું છે. કયું ટેટુ કરાવ્યું છે? એના હાથ ઉપર મેં જોયું, એના હાથ ઉપર લખ્યું હતું આઈ લવ માય ડેડ. આઈ લવ માય ડેડ. બધું આમાં શું ભૂસાવવું છે? મને કે લવ કાઢી નખાવવું છે ને હેટ કરાવવું છે.
આઈ હેટ માય ડેડ. કીધું ભાઈ, રાજકોટમાં એના બાપને કેમિકલની ફેક્ટરી છે, 400 માણસોની ફેક્ટરીમાં કામ કરે છે. એના બાપે એને ઇન્ડિવિજ્યુઅલ ગાડી લઈ આપી છે, કૂતરા રાખે છે, ભણ્યો કશું જ નથી, છતાં પણ એને હજુ વધારે ઓડી BMW ની અપેક્ષાઓ એના બાપે ના પાડી. એટલે મારી પાસે આવીને કહે છે મારે બાપને લવમાંથી હેટમાં લઈ જવા છે. તમારું ધાર્યું ના થાય એટલે સતત ફરિયાદ, તમારું ધાર્યું થાય એ જ પ્રેમ સાચો. આજે માણસને ઘણું મળે છે છતાં ફરિયાદી સ્વભાવ ઓછો નથી થતો. લગભગ 8-10 દિવસ પહેલા એક સોની જ્ઞાતિનો યુવાન રાત્રે 11:30 વાગે મારી આગળ જે રડ્યો છે, હમણાં થોડાક દિવસ પહેલા જ. કીધું શું તકલીફ થઈ? મને કે સ્વામી હું નોન મેટ્રિક છું, ઘરમાંથી બધાએ નક્કી કર્યું કે આપણે પૈસાદાર ખૂબ છીએ તો ભણેલી લાવીએ, ભલે તું ભણેલો નથી. સીધો સોની કામ ચડી ગયો તો. એ કે અમદાવાદથી એક ભણેલી છોકરી અમે સિલેક્ટ કરી, BCA થયેલી હતી. એ કે ઘરમાં એને આપવામાં મેં કાંઈ બાકી રાખ્યું નથી. પછી મને એને વર્ણન કર્યું, બધું શું શું ફેસિલિટી આપી. મને કે એને 52 જોડી ગોગલ્સ મેં આપ્યા છે, 52 પેર્સ ગોગલ્સ એને આપ્યા છે, 60 સેન્ડલ છે, 65 થી 70 ડ્રેસ, 42 કાંડા ઘડિયાળ છે, રિસ્ટ વોચ એ છોકરીને આણે આપી છે, એટલા પર્સ. એ કે અમારો જે પર્સનલ રૂમ છે, અમારો બીજો ભાઈ છે વચ્ચેના માળે રહે છે, મમ્મી પપ્પા ગ્રાઉન્ડ ફ્લોર પર, હું પર સેકન્ડ ફ્લોર પર રહું છું. મારી પત્નીને ભૂખ લાગે તો નીચે જવું ન પડે, કોઈની આગળ હાથ લંબાવો ન પડે, એટલે મેં મારા રૂમની અંદર નટ્સ, ડ્રાયફ્રૂટ્સ એના ડબ્બા રાખ્યા છે કિલોના. એ કે મારી પત્નીને ચોકલેટ ભાવે છે એટલે હું ડેરી મિલ્ક, એના તો થપ્પા હોય છે, એમાં સ્વિટ્ઝરલેન્ડથી મારા મિત્રો આવે તો એના માટે ચોકલેટ મંગાવું છું. રાત્રે અમે વોકિંગ કરવા માટે નીકળીએ છીએ, એમાં એને બદામ શેક વધારે ફાવે છે, થીક શેક વધારે ફાવે છે, 200 રૂપિયાનો એક ગ્લાસ હું એને રોજ પીવડાવું છું. અમારા ઘરમાં કચરા પોતા કરનારા છે, વાસણ ઉટકનારા છે, બધું જ કરનારા માણસો છે, ખાલી રસોઈ કરવાની છે 5 થી 6 માણસની. એમાં પણ મારી મમ્મી, ભાભી અને મારી વાઈફ, 3 ભાઈઓ છે. તો તમારા ઘરે જલસા જ હોય ને. મને કે સાંભળો તો ખરા. મને કે હમણાં એનો 24મો જન્મદિવસ હતો અને એના ઘરે હતી બાપના તે અમદાવાદ. એટલે મેં મારા ડેડીએ નક્કી કર્યું કે એને સરપ્રાઈઝ આપીએ. એટલે અમે રાત્રે અહીંયાથી રાજકોટથી અમદાવાદ ગયા. આખી ગાડી અમારી ભરી, એમાં 24 ગિફ્ટ્સ આર્ટિકલ અમે લઈ ગયા કે એને 24 વર્ષ પૂરા થાય છે એટલે 24 ગિફ્ટ આપવી છે. અને 12 વાગે એના ઘરમાં બધા સુવાની તૈયારી કરતા હતા, ત્યાં અમે ડોરબેલ માર્યો અને 12 વાગે સૌથી પહેલું વિશ અમે 24 ગિફ્ટ સાથે કર્યું. કીધું આના કરતા પૃથ્વી પર કોઈ સુખી કપલ હોય જ નહીં. મને કે સાંભળો તો ખરા, એ ગઈ, એ જતી રહી, મારું ઘર છોડીને ગઈ, મને કાયમ માટે છોડીને ગઈ. કેવળ લગ્ન જીવનના 8 જ મહિના. તકલીફ શું છે? આટલા સાધનો, આટલી સગવડ, આટલી સંભાળ, પછી તકલીફ શું છે? એ કે મારી વાઈફ એક જ ફરિયાદ કરતી હતી કે મને ઘરમાં કોઈ સમજતું જ નથી, મારી કદર જ નથી. હું આટલો ત્યાગ કરીને આવી છું પણ મારી કોઈ કદર નથી. હવે તને હોનેથી મઢીએ તો છે, આના કરતાં વધારે કદર શું કરવી? પણ માણસોને સગવડ મળે છે, સારું સાનિધ્ય મળે છે, છતાં સમજી શકતા નથી, કારણ કે એના માતા પિતાની તાલીમ ખોટી હતી. અને ફરીથી સીતા માતાને યાદ કરીએ. સીતાજીના લગ્ન કરી અને અયોધ્યામાં જતા હતા અને એના પિતા જનક રાજા અને માતા સુનયના સીતાને કહે છે કે બેટા, આજ પછી તારું ગામ કે ઘર એ મિથિલા નથી પણ અયોધ્યા છે. તારા માતા પિતા એ જનક અને સુનયના નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રાને કઈ છે. તારા દિયરને દિયર ન સમજતી પણ ભાઈ સમજજે. ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉંબરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. આ તાલીમ હતી. આજકાલના મા બાપ દીકરીઓને તાલીમ શું આપે? કે બેટા સહેજ તકલીફ પડે તો એક મિસ કોલ કરજે. પછી સેમ્પલને પાછા ઘેર લઈ આવે. શા માટે પરિસ્થિતિ આવી થાય છે? ફરિયાદી સ્વભાવ, આમ નથી તેમ નથી. હું તો ઘણીવાર વાલીઓને કહું છું ને, અહીંયા જેટલા પ્રોફેસરો બેઠા છે ને આ બધા તો નાના છે, એમને કોઈ સંતાન નથી, પણ આ બાજુવાળાને પણ મારી વિનંતી છે, તમે તમારી દીકરીને કષ્ટ સહન કરવાની તૈયારી ના હોય તો મહેરબાની કરીને પરણાવશો નહીં, ઘરે જ રાખી મૂકો. બાપનું ઘર એ બાપનું ઘર છે, સસરાનું ઘર એ સસરાનું ઘર છે. ત્યાં તકલીફ પડે કોઈક બોલે ખરા.
આપણા ઘરના ટાઈમિંગ અલગ હોય, સામે ઘરના ટાઈમિંગ અલગ હોય, પણ અમુક લોકોને સતત ફરિયાદ. પણ પોઝિટિવિટી જોઈએ, ગુણ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમારામાં દોષો, સ્વભાવ, પ્રકૃતિ વધુ છે, છતાં તમે અમારી કોઈ ફરિયાદ કેમ નથી કરતા? ત્યારે પ્રમુખ સ્વામી સંતોને જોઈને શું બોલ્યા કે તમે તમારા માતા પિતા, સમાજ, પરિવાર આટલું છોડીને આવ્યા છો, તમારા ડેડિકેશન સામે જોઈએ છો તો તમારી કોઈ ભૂલ અમને દેખાતી જ નથી. ડેડિકેશન, સમર્પણ સામે નજર, આ એક ભાવના રાખવાની છે. નોટ ટુ કમ્પ્લેન, સતત એ ન કરીએ. પાંચમું લેસન છે ઇન લવ ટુ બી નોબલ. નૈતિક થવાનું છે, સૈદ્ધાંતિક થવાનું છે. પ્રેમ સાચો હોય જરૂરી છે, પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. સમજજો મિત્રો, હા વાક્યને. પ્રેમ તમારો સાચો છે, પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. નવરાત્રિમાં માતાજીના ગરબામાં લાઈટ કરો, રોશની કરો, ઝગમગિયા કરો, ટમટમિયા કરો, બધું સાચું, પણ લંગરિયા નાખી ના કરો. માતાજીને લાઈટ કરવી જોઈએ, પણ રીત તમારી ખોટી છે. અંબાજી જાઓ, પાવાગઢ જાઓ, ચામુંડા જાઓ, જ્યાં જાઓ, પણ બસમાં ટિકિટ લઈને જાઓ. રોડ પર પદયાત્રા કરતા કરતા જઈને વચ્ચે ચાલે અને પછી એક્સિડન્ટમાં ઉડી જાય, પછી છાપામાં લેખ લખે કે માડીના દર્શને જતા તોય માડીએ બચાયા નહીં. તે કેકની પાછળ માડી ફરે? તારે તારી ટ્રેક પર ચાલવું જોઈએ ને. આ નથી કરી શકતા ને પછી ભગવાનને દોષ દઈએ છીએ.